કૃષ્ણ સુદામાની અમર મિત્રતાનું પ્રતીક અને વિશ્વભરમાં જાણીતું પોરબંદરનું સુદામા મંદિર આજે પોતાની દુર્દશા પર આંસુ સારી રહ્યું છે। દેશ વિદેશથી હજારો પ્રવાસીઓ અહીં સુદામાજીના દર્શને આવે છે, પરંતુ અહીંની દુર્દશા જોઈને તેઓ નિરાશ થઈ રહ્યા છે। સરકાર દ્વારા કરોડોના ખર્ચે સુદામા કોરિડોર બનાવવાની વાતો તો વર્ષોથી થઈ રહી છે, પરંતુ અહીં જરૂરી સુવિધાઓ પણ આપવામાં આવતી નથી તે હકીકત છે। વિગતવાર વાત કરીએ તો ભારતમાં એકમાત્ર પોરબંદરમાં ભગવાન શ્રી કૃષ્ણના પરમ સખા સુદામાજીનું મંદિર આવેલું છે। આમ તો સુદામાજીના મંદિરનો ઇતિહાસ 5000 વર્ષ જૂનો છે। મંદિર નિર્માણને 123 વર્ષ જેવો સમય થયો છે। શહેરની મધ્ય આવેલું સુદામાજીનું મંદિર પોરબંદરવાસીઓ માટે તો આસ્થાના કેન્દ્ર સમાન છે, પરંતુ દેશ વિદેશના પ્રવાસીઓ પણ અહીં દર્શનાર્થે ઉમટી પડે છે। પ્રવાસીઓ પોરબંદરમાં પ્રવેશતા સુદામાજીના મંદિરે દર્શનાર્થે આવે છે। એકમાત્ર પોરબંદરમાં આવેલું સુદામાજીના મંદિરના વિકાસ પાછળ લાખો રૂપિયા ખર્ચા કરવામાં આવતા હોવાના તંત્રના પોકળ દાવા વચ્ચે મંદિરના પટાંગણની દયનીય સ્થિતિ બની છે। આમ તો મંદિરના પટાંગણમાં નાના ભૂલકાઓને રમવા માટે મનોરંજનના સાધનો મંદિરના પટાંગણમાં લોન પણ પાથરવામાં આવી હતી, પરંતુ હાલ અહીં લોકો બેસવા માટે પણ મૂકેલ બાકડા, પાથરવામાં આવેલ લોન, બાળકોના મનોરંજનના સાધનો વગેરે ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે અને લાઇટિંગવાળા તથા નવા ફુવારાની સગવડ ઉપલબ્ધ કરાઈ હતી તેની પર દયનીય સ્થિતિ બની ગઈ છે। ફુવારાઓ તો બંધ છે, તેમજ ચિત્રકારોએ અહીં ચિત્રો બનાવ્યા હતા તે પણ ઝાંખા પડી ગયા છે। સરકાર દ્વારા મંદિરના વિકાસ પાછળ લાખો રૂપિયા અગાઉના સમયમાં વાપરવામાં આવ્યા હતા, પરંતુ હાલ જાળવણીના અભાવને કારણે મંદિરના પટાંગણની બદતર સ્થિતિ બની ગઈ છે। અગાઉ મંદિરના વિકાસ માટે 1.5 કરોડ રૂપિયા મંજૂર થયા હતા, જેમાંથી મંદિરનું સંકુલનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર સંકુલમાં લાઇટિંગ ઉપરાંત નવા ફુવારાઓ બનાવવામાં આવ્યા હતા, જેમાં કૃષ્ણ અને સુદામાજી હાથ પકડીને જતા હોય તે પ્રકારનું ચિત્ર તૈયાર કરીને ત્યાં લાઇટિંગવાળો ફુવારો બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ ફુવારો હાલ કચરાપેટી બની ગયો છે। બંને ફુવારા બંધ થઈ ગયા છે। તે ઉપરાંત ચિત્રકારોએ કૃષ્ણ દ્વારા સુદામાના પગ ધોતા હોય તે પ્રસંગને વિશાળ કદના ચિત્ર દ્વારા જીવંત કર્યો હતો, પરંતુ આ ચિત્ર પણ ઝાંખું પડી ગયું છે। તેની જાળવણી થઈ નથી। લાખો રૂપિયાના ખર્ચે લોન વાવવામાં આવી હતી, પરંતુ એ સુકાઈ ગઈ છે અને બાલ મનોરંજનના સાધનો પણ તૂટી ફૂટી ગયા છે। ત્યારે કરોડોના ખર્ચે સુદામા કોરિડોર તો જ્યારે બને ત્યારે, પરંતુ હાલ પ્રાથમિક સુવિધાઓ તો આપો તેવી પ્રવાસીઓ અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે। પોરબંદરની છાપ દેશ વિદેશમાં ખરાબ ન થાય તે માટે શું વહીવટી તંત્ર જાગશે? શું સુદામા મંદિરને ફરીથી તેનું ગૌરવ પાછું મળશે? તેવા સવાલો હાલ તો ઉઠી રહ્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પોરબંદરનું સુદામા, કૃષ્ણ સખા સુદામા, જે ખરેખર દેશ વિદેશમાં એક જ એવું મંદિર છે જે આ પોરબંદરની અંદરમાં છે। એમની કરોડો રૂપિયાની ગ્રાન્ટ પ્રવાસનમાંથી આવે છે અને પ્રવાસનમાંથી ગ્રાન્ટ આવ્યા પછી એનું અત્યારે તમે જોઈ શકો તો સુદામા મંદિર અંદર 2 ફાઉન્ટેન બનાવ્યો, 2 ફુવારા બનાવ્યા, તે બંધ છે। એ સિવાય ક્રીડાગ્રહ બનાવ્યું હતું બાળકોને રમત ગમત માટે। એ સિવાય ઓટા પરિસરની અંદર સુલતાનનો ચોરો, આ બધાની પરિસ્થિતિ તો જો વાતો કરે છે, આપણે હિન્દુત્વની વાતો થાય છે, પણ હિન્દુત્વના મંદિર જે સાચવવું જોઈએ, કારણ કે એક જ મંદિર છે ને કૃષ્ણ ભગવાને આના આશીર્વાદ આપ્યા હતા અને કૃષ્ણ ભગવાનના ખાસ મિત્ર, એની જાળવણી માટે કંઈ નથી। એના મંદિરની જાળવણી માટે કરોડ રૂપિયાની ગાડી જાય ક્યાં? કરોડ રૂપિયા પ્રવાસન માટે આવે છે, તો અત્યારે ક્યાં કઈ જગ્યાએ તમને દેખાતું નથી। હું આવ્યો અત્યારે પ્રવાસીઓ બધા છે, પ્રવાસી લોકો કે ત્યાં સુદામા મંદિર આવું, ખાલી મંદિરનું કલર કરી નાખ્યો, બાકી બધું આખું પરિસર જો તમે સુદામાની અંદર આવો તો ક્યાંય તમને કઈ સુવિધાજનક છે નહીં। બીજા નંબરમાં સુદામા મંદિરના હજારો યાત્રી દરરોજ આવે છે, પણ અવારનવાર કીધું કે ભાઈ ધર્મશાળા જોઈએ, ધર્મશાળા હોય તો સુદામાના મંદિરમાં અને મહાત્મા ગાંધીના મંદિરે જઈ શકે। અત્યારે કોઈ સુવિધાના નામને ઝીરો, અને પૈસા આવે છે ગ્રાન્ટ, ખવાઈ જાય છે, કોણ ખાઈ જાય છે એની તપાસ હું તો કહું ને કલેક્ટર સાહેબની મોટી ફરજ આવે છે, કારણ કે ગ્રાન્ટ કલેક્ટર પાસે થઈને જ આવતી હોય, તો આ કલેક્ટરે તપાસ કરવી જોઈએ અને ખરેખર ઓફિસમાં બેસવા કરતાં ખરેખર લોકોની વચ્ચે જઈને તપાસ કરવી જોઈએ અને પ્રવાસીને પૂછવું છે કે શું હાલત છે। એટલે મારી માંગણી છે કે આ કરોડની ગ્રાન્ટનો સદુપયોગ થાય, લોકોને એનો લાભ મળે, પ્રવાસીઓ સારો ઉદ્દેશ્ય લઈને જાય, કારણ કે વિદેશ દેશ તેના ભારતમાંથી આવતા હોય એ પોરબંદરની છાપ ખરાબ કરીને જાય કે કૃષ્ણ સખા સુદામાના મંદિરમાં આવી હાલત છે,
તો ભારતની એના અન્ય મંદિરોને કેવી હશે. તો મારી માંગણી એવી છે કે તાત્કાલિક મને જે ગ્રાન્ટ છે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબ જે કંઈ ગ્રાન્ટ આવી હોય તમને એનો તાત્કાલિક સદુપયોગ કરીને ફરી એક વખત ધમધમતું સુદામા મંદિર થાય, લોકો પ્રવાસી સારી નોંધ લઈ જાય, ભારતમાં અને વિદેશોમાં એની નોંધ સારી લેવાય એવી મારી માંગણી છે.